પંચમહાલમાં પેટા ચૂંટણી થાય તે પહેલા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। સહેરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગી બિનહરીફ થયા છે। તાલુકા પંચાયતની 16 મંગલિયાણા બેઠક પરની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગી બિનહરીફ થયા છે। પેટા ચૂંટણીમાં 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, જેમાંથી ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત 3 ઉમેદવારો પત્રો અમાન્ય રહ્યા હતા। ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા બિનહરીફ ઉમેદવાર દેવેન્દ્ર પગીને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા। અત્રેના શહેરા તાલુકાના 16 મંગળાણા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 16/2/2025ના રોજ યોજાનાર હતી, જે અન્વયે અત્રે 4 ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા, જેની ચકાસણી 3/2/2025ના રોજ કરવામાં આવી હતી, જેમાંથી 3 ફોર્મ અમાન્ય ઠરેલા અને 1 ફોર્મ મંજૂર થયેલું હતું, જેથી તેઓની સામે હવે કોઈ ઉમેદવાર રહેલ ન હોય। જે બાકી રહેલું ફોર્મ હતું તે દેવેન્દ્ર કુમાર વિજયસિંહ પગીનું હતું, જે બીજેપીના ઉમેદવાર છે તે વિજેતા થયેલ છે। રોજ શહેરા તાલુકા 16 મંગલિયાણા તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી। એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશની નેતાગીરી અને માન્ય મોરબી ધારાસભ્ય શ્રી મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી, તો અમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે, અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે, અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે, એટલે આજે અમારો ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા।